હેલો સ્ટુડન્ટ, આ વખતે હું તમારા માટે લાવ્યો છું વર્ગ કરવા માટેની રીત. ટૂંકામાં ટૂંકી રીતથી તમે વર્ગ કાઢી શકશો, પણ એ માટે જરૂરી છે કે તમને 1 થી 20ના વર્ગ કાઢતા આવડવું જોઈએ. તો ચલો, હું એવું માનીને ચાલું છું કે તમને 1 થી 20ના વર્ગ આવડે છે, તો એ પછી 30 થી 70ના વર્ગ કઈ રીતે કાઢવા એ જોઈએ. તે માટે તમારે બે નંબરોને આખા ટ્રીકમાં ધ્યાનમાં રાખવાના, એક 50 અને બીજું છે 25. 50 અને 25 આ બંનેને એક ટ્રીકમાં આપણે સામેલ કરીએ છીએ. 50 અને 25નું તમારે ધ્યાન રાખવાનું. ચલો, શું ધ્યાન રાખવાનું જોઈએ? તો ધારો કે તમારે વર્ગ કરવો છે 46નો. 46નો વર્ગ કરવો છે, તો 46 છે એ 50ની સાપેક્ષે કઈ રીતે છે થોડું ઓબ્ઝર્વ કરો. તો 50થી એ 4 જેટલું ઓછું છે, તો આપણે 25માંથી એ 4 નંબર બાદ કરવાનો. 25માંથી એ 4 નંબર બાદ કરી દેવાનો. 25માંથી 4 જાય તો કેટલા વધે? 21 વધે. હવે એની પાછળના બે સ્થાનમાં શું લખવાનું? તો એના પછીના બે સ્થાનમાં જે આ દૂરી હતી કે ભાઈ 50થી 4ની દૂરી પર બને છે, તો એ 4નો વર્ગ અહીંયા લખી નાખો, તો 21 16. તો આ થઈ જશે તમારો 46નો વર્ગ. હજી એક એક્ઝામ્પલ સાથે સમજીએ. ચલો, ધારો કે તમારે 59નો વર્ગ કાઢવો છે, તો એ 50થી 9 જેટલું વધારે છે. 50થી 9 જેટલું વધારે છે, તો 25માં 9 ઉમેરી દો. જે પણ કરવાનું છે 25માં કરવાનું. 25માં 9 ઉમેરી દો. 25માં 9 ઉમેરશો તો શું થઈ જશે? 34. હવે બે જગ્યા પર તમારે જે દૂરી હતી, આ એને ડિસ્ટન્સ કે ભાઈ 50નું 59થી ડિસ્ટન્સ 9નું હતું, તો એ 9નો વર્ગ 81 એ આ બે જગ્યા પર આવી જશે. હવે કોઈ કહેશે કે સર આમાં પાછળ એક ડિજિટ આવ્યું, તો એક ડિજિટ આવ્યું એવું એક્ઝામ્પલ લઈ લે. આપણે રાખીએ 49નો સ્ક્વેર. તો 49નો સ્ક્વેર જોઈતો હોય તો તમારે 50થી એ 1 જેટલું ઓછું છે, તો 25માંથી 1 બાદ કરી નાખો એટલે 24 થઈ જશે. હવે પાછળ દૂરીનો વર્ગ, તો 1 અથવા તો -1 છે એનો વર્ગ શું થઈ જાય? તો કે 1. પણ એને બે ડિજિટ સ્વરૂપે લખવું તો 0 1 લખી શકાય, તો બે ડિજિટ સ્વરૂપે આમ લખવાનું. તો જો આમાં ઓછા ડિજિટ હોય તો 0 1 કરીને લખવાનું. હવે એક ટાઈપ એવું આવી શકે કે ડિજિટ છે વર્ગ કરતા ડિજિટ છે 2ની બદલે 3 આવે, તો એ માટે એક એક્ઝામ્પલ લઈએ કે શું છે. ધારો કે આપણે વર્ગ જોઈએ છીએ 62નો. ધારો કે 62નો વર્ગ જોઈએ તો એ 50થી શું છે? 50થી 12 જેટલું વધારે છે, તો 25માં 12 ઉમેરી દો. 25માં 12 ઉમેરશો તો કેટલા થઈ જશે? 37 થઈ જશે. હવે 12નો વર્ગ તો શું થાય? 12નો વર્ગ તો 144 થાય. તો એમાંના છેલ્લા બે આંકડાઓ છે એ રાખી દો, સિલેક્ટ કરીને લખી દો, અને જે આ 1 છે એને આ 7 ઉપર વધી સ્વરૂપે વિચારો. તો અલ્ટિમેટ આન્સર તમે શું આપશો આનો? અલ્ટિમેટ આન્સર આપવાનો 3844. આ થઈ જશે તમારો 62નો વર્ગ. તો આ રીતે તમે 30 થી 70 સુધીની કોઈ પણ સંખ્યા હોય તો આ ટ્રીકથી તમે બહુ ઝડપથી વર્ગ કાઢી શકશો. હવે આપણે સમજીએ કે 71 થી 130 સુધીના વર્ગ જોઈતા હોય તો કઈ રીતે કરવું, હે ને? ચલો, તો હવે 71 થી 130ના વર્ગ. આ માટે હું માનીને ચાલીશ કે તમને 1 થી 30ના વર્ગ આવડવા જોઈએ, હે ને? તો 1 થી 30ના જો તમને વર્ગ આવડતા હોય તો તમે આરામથી 130 સુધી વર્ગ કરી શકશો. તો ચલો, એમાંના આ ભાગમાં 71 થી 130 વાળા પોર્શનમાં થોડી ટ્રીક ચેન્જ થાય છે. એમાં બે નંબર જે યાદ રાખવાના છે, એમાં એક નંબર છે 100 અને બીજો છે નંબર પોતે. એક નંબર છે 100, બીજો છે નંબર પોતે. ગયા વખતેની ટ્રીકમાં એ જગ્યા પર 25 હતું, 50 અને 25. આ વખતે 100 અને નંબર પોતે. ચાલો, જો એક એક્ઝામ્પલ સાથે સમજીએ. ધારો કે મારે 98 છે, એનો સ્ક્વેર જોઈએ છે. તો પહેલે ઓબ્ઝર્વ કરો કે 98 જે છે એ 100 થી કેટલી દૂરી પર છે? તો 100માંથી 2 બાદ થાય તો 98 બને. તો 98નો વર્ગ કરવો છે તો સૌથી પહેલે 100માંથી 2 બાદ કરતા 98 બને છે, તો નંબર પોતે એટલે કે 98 જતા એમાંથી 2 બાદ કરી નાખો એટલે શું બની જશે? 96. અને હવે જે દૂરી છે એનો વર્ગ, દૂરીનો વર્ગ શું થશે? 4, પણ બે ડિજિટ સ્વરૂપે લખીએ તો 04. તો આ છે 98નો વર્ગ થઈ જશે. આ જ રીતે 100 થી ઉપરની સંખ્યા માટે વિચારીએ. ધારો કે 103નો વર્ગ. તો 103નો વર્ગ તો આ છે શું? તો કે 100 થી 3 જેટલું વધારે છે. 3 જેટલું વધારે છે તો નંબર પોતે જે પણ હતો એમાં 3 ઉમેરી દો. તમે 3 ઉમેરશો તો 106. અને જે દૂરી છે એનો વર્ગ, દૂરી છે એનો વર્ગ તો 09. આખો આનો વર્ગ થઈ જશે 10609. તો આ રીતે વધારાની પ્રેક્ટિસ તમે કરજો. આ રીતે તમને 130 સુધીના વર્ગ આરામથી આવડી જશે. આવી
નાની નાની ટ્રિક્સ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. થેન્ક યુ.